Hello everyone, I'm intervention radiologist Dr. Mohol Banker from Bankers Vascular Hospital. અને આજે આપણે આ એક ઇમ્પોર્ટન્ટ કેસ ડિસ્કસ કરવા જઈ રહ્યા દેટ ઇઝ અબાઉટ ધ વેરિકોસીલ. વેરિકોસીલ એટલે શું, વેરિકોઝવેલને કારણે શું થાય છે, એના કોમ્પ્લિકેશન શું છે અને એની સારવાર સર્જરી વગર કેવી રીતે પોસિબલ છે એની આજે ડિટેલમાં ચર્ચા કરીશું. સો વેરિકોસીલ એટલે જે ટેસ્ટિસ છે એની સરાઉન્ડિંગ જે આ વેન્સ દેખાય છે, આ વેન્સનું ફૂલેલું ગુજરું અને ઘણા બધા દર્દીઓમાં કોમનલી જોવા મળે છે. મોટે ભાગે જેને વેટ લિફ્ટ વજન ઉંચકવાનું આવતું હોય, એબડોમિનલ પ્રેશર વધારે હોય, આ બધાને વેરિકોસીલ જોવા મળે છે. ઘણા બધાને નાની એજમાં પણ જન્મથી પણ જોવા મળતું હોય છે. પણ આ વેરિકોસીલને કારણે થાય છે શું? વેરિકોસીલને કારણે શું થાય કે આ જે ફૂલેલી નસોનું ગુજરું છે એ આ ટેસ્ટિસ કે જે સ્પર્મ પ્રોડ્યુસ કરે છે એની આજુબાજુ એ ડેવલપ થાય અને આમાં અશુદ્ધ લોહી ભરી રહે. બેઝિકલી કુદરતે ટેસ્ટિસ એ શરીરના બહારના ભાગમાં સ્પેશિયલ એક સ્ક્રોટમની બેગમાં કેમ આપી છે? કારણ કે બોડીનું ટેમ્પરેચર અને સ્ક્રોટમનું ટેમ્પરેચર જુદું રહેવું જોઈએ. જો બોડીનું ટેમ્પરેચર જેટલું સ્ક્રોટમનું ટેમ્પરેચર હાઈ થઈ જાય તો સ્પર્મ પ્રોડક્શનમાં મોટી ઇફેક્ટ આવે છે. સ્પર્મ પ્રોડક્શન ડાઉન થાય છે અને એને કારણે ઇન્ફર્ટિલિટીના ઇશ્યુઝ ડેવલપ થાય છે. વેરિકોસીલમાં પણ સેમ વસ્તુ થાય છે. વેરિકોસીલમાં જ્યારે ઇમ્પ્યોર બ્લડ લાંબા સમય સુધી ભરી રહે, જ્યારે એટલે સ્ક્રોટમ અને ટેસ્ટિસની આજુબાજુનું ટેમ્પરેચર રાઇઝ થાય અને એને કારણે સ્પર્મ પ્રોડક્શન ડાઉન થાય. સ્પર્મ પ્રોડક્શન જેવું ડાઉન થાય એટલે સ્પર્મ કાઉન્ટ ડાઉન થાય એટલે એને કારણે પેશન્ટને ઇન્ફર્ટિલિટી ડેવલપ થાય અને આ બધાની ઇફેક્ટ આપણે ધારીએ એના કરતાં વધારે આવતી હોય છે. કારણ કે બીજા બધા ફેમિલી ઇશ્યુઝ ડેવલપ થાય. પેશન્ટ મેરેજ કરે પણ જ્યારે ચાઇલ્ડ પ્રોડ્યુસ ના થાય બિકોઝ ઓફ ધ લો સ્પર્મ કાઉન્ટ, તો એના બીજા બધા સામાજિક જે બીજા બધા પરકશન આવતા હોય એ જુદા જુદા આવતા હોય. સો આની સારવાર શું? તો સૌથી પહેલાં સમજીએ કે વેરિકોસીલ ડેવલપ કેમ થાય છે. આ જે વેન્સ જે વેરિકોસીલ તમે જોઈ રહ્યા છો એકચ્યુઅલી ઉપર લેફ્ટ ગોનાડલ વેન હોય એમાં જે વાલ હોય એમાં રિફ્લક્સના કારણે ડેવલપ થાય છે. અત્યાર સુધી જે સર્જિકલ ટેકનિક છે એમાં અહીંયા એક નાનો કટ મૂકી આ જે વેન્સના ગૂંચળા દેખાય એને તમે આપણે સ્યુચરથી તમે લાઇગેટ કરી નાખો એટલે અહીંયા જે વેન જે ભરાઈ રહેતું હતું એ બંધ થઈ જાય અને એને કારણે પેશન્ટને આ વેરિકોસીલમાંથી છુટકારો મળે. હા, પણ એ ટાંકાવાળી ટેકનિક છે. બીજા બધા રિકરન્સ રેટ ઇઝ વેરી હાઈ. સર્જરીના જે બીજા કોમ્પ્લિકેશન્સ છે બ્લીડિંગના, એનેસ્થેશિયાના, એ બધા આમાં લાગુ પડે છે અને ઘણીવાર યંગ પેશન્ટને કોસ્મેટિકલી સ્કાર અહીંયા આવે તો એ ગમતું નથી હોતું કારણ કે ઘણા બધાના મેરેજ બાકી હોય, ઘણી બધી વસ્તુના પ્રોબ્લેમ હોય. સો વોટ ઇઝ અ નોન સર્જિકલ ટેકનિક? સો નોન સર્જિકલ ટેકનિકમાં અમે શું કરીએ છીએ કે એન્જિયોગ્રાફી, જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ છીએ એવી રીતે આ જે વેરિકોસીલની અમે વિનોગ્રાફી કરીએ એક સિંગલ નીડલ પંચરથી અને આ વેન્સને આઈડેન્ટિફાઈ કરીએ કે ક્યાંથી આ રિફ્લક્સ આવે છે અને એ રિફ્લક્સમાં સ્પેશિયલ કોઇલ્સ અને એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ. આ જે છે એ રિફ્લક્સ અટકાવે અને એને કારણે વેરિકોસીલ જે સ્ટ્રિંગ થઈ જાય. આવા જ એક કેસની વાત કરું તો આ જે પેશન્ટ છે એને સ્પર્મ કાઉન્ટ ડાઉન હતો અને વેરિકોસીલ માટે અમે પ્રોસિજર કરી. સો આજે તમે જુઓ છો એન્જિયોગ્રાફી કરીને આ ટેસ્ટિસમાં જે દેખાય છે બ્લેક એ વેરિકોસીલનું ગૂંચળું છે. આ જે બ્લેક દેખાય છે એ કોન્ટ્રાસ્ટમાં જઈ રહ્યો છે ટેસ્ટિસની આજુબાજુ. આ તમે જોઈ રહ્યા છો ધીસ ઇઝ ઓલ વેરિકોસીલ. અને એકવાર આ વેરિકોસીલને આઈડેન્ટિફાઈ કરીએ પછી એની અંદર અમે સ્મોલ કોઇલ્સ રાખતા હોઈએ છીએ. એન્ડ ધીઝ વોટ કોઇલ્સ આ તમે જુઓ છો તો ધીઝ અ વન કોઇલ વોટ વી હેવ ડિપ્લોયડ. એના પછીની અમે સેકન્ડ કોઇલ રાખીશું, અહીંયા સેકન્ડ કોઇલ રાખી અને એના પછી ઉપરના સ્ટેજમાં થર્ડ કોઇલ રાખીશું. સો ડિફરન્ટ સ્ટેજમાં આ કોઇલ્સ રાખવાથી આજે થર્ડ કોઇલ રાખી, ફોર્થ રાખીશું. સો આ કોઇલ શું કરે છે કે આ કોઇલ્સ આ જે વેન છે એને બ્લોક કરી નાખે છે અને એને કારણે જે હવે વેરિકોસીલ ફિલ્ડઅપ થતું હતું એ આ ભરાતું બંધ થઈ ગયું અને પેશન્ટને વગર ઓપરેશને વેરિકોસીલમાંથી આ છુટકારો મળી ગયો. સો ધીસ અ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ એડવાન્સ ટેકનિક ધીસ કોલ્ડ વેરિકોસીલ એમ્બોલાઇઝેશન, જેમાં વેરિકોસીલ જે ફિલ્ડઅપ કરતી હોય એ વેન્સની અંદર જઈ અને સ્પેશિયલ આ એમ્બોલાઇઝિંગ મટીરિયલ આપણે ઇન્જેક્ટ કરી અને એને આપણે વેરિકોસીલને પરમનન્ટ જડમૂળમાંથી આપણે નાબૂદ કરી શકીએ છીએ. સર્જરી કરતી વખતે જો એકાદ વેન રહી જાય તો ફરી રિકરન્સ થતું હોય છે, પણ આની અંદર રિકરન્સ રેટ ઇઝ ઓલમોસ્ટ નીલ કારણ કે જે દેખાય છે એ બધું સામે આવે છે અને આપણે એને સરખી રીતે ટ્રીટમેન્ટ આપીએ
તો તમારે આ કરવાનું, આ વેરિકોસિલ ફરીથી થતું નથી હોતું અને આ બધું થાય છે ઓપરેશન વગર. સો યાદ રાખો કે વેરિકોસિલ્સથી જે તમે પીડાતા હો તો ઓપરેશન વગરની એડવાન્સ ટ્રીટમેન્ટ એ પણ ઉપલબ્ધ છે અને એમાં કોઈ પણ જાતની ઓપરેશન ટાંકા કટ વગર એની સારવાર કરી અને વેરિકોસિલથી તમે છુટકારો મેળવી શકો છો. થેન્ક યુ સો મચ. તમારો બીજો કોઈ પણ ક્વેશ્ચન હોય તો ડુ આસ્ક મી. આઈ વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ.